એકથી 5 સ્ટેપ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. હવે છઠ્ઠા સ્ટેપની વાત કરીએ. પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું. પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુનો સરવાળો વધુ આવશે. તો સૌ પ્રથમ આપણે જમા બાજુનો સરવાળો કરીએ. જમા બાજુનો સરવાળો ટોટલ થશે 17,200. સરવાળો એકવાર ચેક કરી લેજો બાળકો. એ 17,200 આપણે ઉધાર બાજુ પણ લખશું અને ઉધાર બાજુ પર બીજી કોઈ રકમ ન હોવાથી બાકી પણ કેટલી આવશે? 17,200 રૂપિયા, જે આપણે જૂના ભાગીદારો વચ્ચે વેચીશું જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ નથી આપ્યું એટલે 1:1. તો ઉપર લખીશું ભાગીદારોના મૂડી ખાતે, જેમાં પહેલું નામ આવશે આસ્થા એન્ડ બીજું નામ આહના. 17,200ને સરખે હિસ્સે વેચીએ તો આસ્થાને મળશે 8,600 એન્ડ આહનાને મળશે 8,600. આ પુનઃમૂલ્યાંકન ખાતું આપણે બંધ કરી દીધું. એની ઉધાર બાજુ પર આપણે એન્ટ્રી કરી. હવે એને મૂડી ખાતામાં જમા બાજુ પર લઈ જઈશું. તો મૂડી ખાતામાં જમા બાજુ પર લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે નફો. આસ્થાને મળ્યો 8,600 નફો, આહનાને મળ્યો 8,600 અને સોનુમાં ડેશ. હવે આપણે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીશું. ભાગીદારોના મૂડી ખાતા. તો સૌપ્રથમ આસ્થાનો સરવાળો કરીએ. $89,800 સરવાળો થાય છે. તમે સરવાળો એકવાર ફરીથી ચેક કરી લેજો. 89,800. હવે આહનાનો સરવાળો કરીશું. $66,200 આવે છે. તમે એકવાર ફરીથી ચેક કરી લેજો. $66,200. એન્ડ સોનુનો સરવાળો છે 80,000. આ ત્રણેય સરવાળા આપણે સામેની સાઈડ મૂકી દઈશું ઉધાર બાજુ પર. $89,800, $66,200, 66,200 એન્ડ 80,000. હવે ઉધારમાં જે રકમ છે આ સરવાળામાંથી બાદ કરીશું અને એને જે આવશે એ જવાબને કહીશું બાકી. આગળ લઈ ગયા. તો સૌ પ્રથમ 89,800માંથી 4200, 1600 અને 2,000 ઉધાર બાજુના આસ્થાની રકમના બાદ કરશું. 89,800 માઇનસ 4200 રૂપિયા માઇનસ 1600 રૂપિયા અને માઇનસ 2,000. તો જવાબ આવશે 82,000. આપણે બાકી સુધી તફાવત કર્યો એની ઉપર સર્કલ કરશું. એવી જ રીતે આનામાં બાકી શોધીશું. 66,200માંથી ઉધાર બાજુના 4200, 1600, 2,000, 19,200 બાદ કરીશું. તો 39,200 રૂપિયા બાકી આવે છે.
હવે સોનુની બાકી શોધીશું. 80,000માંથી 1600 અને 3200 રૂપિયા બાદ કરશું. $75,200 જવાબ આવે છે. ત્રણેય ભાગીદારના મૂડી ખાતાની બાકી શોધી દીધી. આપણું 7મું સ્ટેપ પતી ગયું. હવે આ બાકીને આપણે જે પાકું સરવૈયું બનાવ્યું છે એમાં મૂડી દેવા બાજુ પર લખી દઈશું. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર ત્યાં લખીશું ભાગીદારોની મૂડી. યા મૂડી ખાતા શબ્દ બી વાપરી શકાય. પહેલા ભાગીદારનું નામ છે આસ્થા, આના અને સોનું. આસ્થાની રકમ આવી હતી 82,000. આનાની 39,200 અને સોનુની 75,200. ચલો આ ત્રણની મૂડીનો સરવાળો કરીએ. ટોટલ થાય છે 1,96,400. હવે આપણે 8મા સ્ટેપની વાત કરીએ તો આપણે જે રોકડ બેંક ખાતું આની ઉપર બનાવ્યું છે તેને બંધ કરીશું. રોકડ ખાતું એની ઉધાર બાદનો સરવાળો કરશું. $1,03,200 એને જમા બાજુ પણ લખી દઈશું. સરવાળો 1,03,200. જમા બાજુ પર કશું બાદ કરવા માટે નથી એટલે બાકી પણ આવશે 1,03,200. બાકી આગળ લઈ ગયા. રોકડ મિલકત બાજુ પર લખી દઈશું. મિલકત લેણા બાજુ પર પાકા સરવૈયામાં 1,03,200. હવે લાસ્ટ સ્ટેપ પાકું સરવૈયું બંધ કરશું. જેના માટે આપણે જે દેવા અને મિલકત ઉપર કોઈ હવાલો ના આવ્યો હોય તે એમના એમ લખવા પડશે. તો મૂડી ખાતા આવી ગયા છે. કામદાર વળતર ભંડોળ આવી ગયું છે. રોકાણ વળતર ભંડોળ આવી ગયું છે. પ્રોવિડન્ટ ફંડ બાકી છે. પ્રોવિડન્ટ ફંડ 6,400 એની એન્ટ્રી કરવાની છે. લેણદારો દેવી હુંડી આવી ગયા છે. ગાલખાત અનામત લખવી પડશે એમની એમ 8,000. સામેની બાજુ પછી જોઈએ. પહેલાં મૂડી દેવા બાજુ પર લખી દઈએ પ્રોવિડન્ટ ફંડ 6,400 અને ગાલખાત અનામત 8,000. પ્રોવિડન્ટ ફંડ અને બીજું ગાલખાત અનામત. પ્રોવિડન્ટ ફંડની રકમ 6,400 અને ગાલખાત અનામત 8,000. પ્રોવિડન્ટ ફંડ 6,400, ગાલખાત અનામત 8,000. આ થઈ ગયું દેવા બાજુ પર કમ્પ્લીટ. મૂડી દેવા બાજુ પર લખી દીધું. મિલકત લેણા બાજુ પર શું રહી ગયું એ જોઈ લો. જેની પર કોઈ પુનઃમૂલ્યાંકનનો હવાલો ના હોય. પાઘડી થઈ ગઈ છે. જમીન મકાન થઈ ગયું છે. યંત્રો પર કોઈ હવાલો નહોતો તો યંત્રો એમના એમ લખવા પડશે 32,000. દેવાદારો પર કોઈ હવાલો નહોતો 25,200 એમના એમ. અને સ્ટોક 14,400 એમનો એમ. તો સૌપ્રથમ આપણે લખીશું યંત્રો 32,000, યંત્રો 32,000, દેવાદારોની રકમ છે 25,200, સ્ટોક 14,400,
બસ આ 3 મિલકત લખવાની બાકી હતી. હવે બંને બાદનો સરવાળો કરીશું. બંને બાદનો સરવાળો સરખો આવવો જોઈએ નવા પાકા સરવાળાનો. ચલો સૌ પ્રથમ આપણે મૂડી દે બાદનો સરવાળો કરીશું. મૂડી દેવા બાજુ પર સરવાળો આવે છે 2,32,000. અને તે જ સરવાળો મિલકત લેણા બાજુ પર પણ આવવો જોઈએ. ચેક કરી લઈએ. બરાબર છે. બંને બાજુનો સરવાળો સરખો આવે છે 2,32,000. તો આ આપણો દાખલા નંબર 9 કમ્પ્લીટ થઈ ગયો.